हेलो બધા કેમ છો મજામાં જશો સીતારામ જય શ્રી કૃષ્ણ। તો બસ આજે એમ વાત કરીએ કે આપણું જે 2025 છે હવે બસ થોડા દિવસોમાં પૂરું થવા જઈ રહ્યું છે અને 2026 ચાલુ થઈ રહ્યું છે। તો બસ આ 2026માં તમે લોકો એવું જે ટ્રાય ન કર્યું હોય તો જે ટ્રાય કરજો, જે મેં ટ્રાય કર્યું છે અને મને હું હવે ફોલો કરું છું, તો તમે પણ ટ્રાય કરજો। જો તમારે આવું કરવું હોય તો જરૂરી છે તમારા મગજ માટે, મન માટે અને તમારા પોતા માટે। તો બસ તમે 2026માં એવું વિચારો કે ભાઈ જે હું આ ગોલ સેટ કરું છું એ મારે આ અચીવ કરવો જ છે 2026માં। આ જે વસ્તુ મારે નથી કરવી એ વસ્તુ મારે જરૂરથી કરવી છે। હું ક્યાંય ફરવા અથવા ક્યાંય ફરવા જવાનું વિચારું છું તે જરૂરથી તમે જાઓ। એવું વિચારો છો કે ભાઈ મારે કંઈ નવું ચાલુ કરવું છે અથવા મારે કંઈ નવો બિઝનેસ કરવો છે, અથવા વુમન છો તો એવું વિચારો છો કે ભાઈ મારે કંઈ નવું બિઝનેસ મારી રીતે સ્ટાર્ટ કરવું છે, મારે કંઈ રસોઈમાં નવું કરવું છે, મારે મારા ઘર માટે કંઈક કરવું છે, તો જરૂરથી એવું ગોલ સેટ કરો અને એવું રાખો કે જેમ તમે સવારમાં તમારા ઘરનો કચરો બહાર કાઢી લ્યો છો એમ આ વખતે 2025માં જે તમારા મગજની અંદર કચરો છે એને પણ બહાર જવા દો। 2025ની હારોહાર મગજનો કચરો એટલે કે તમે એવું વિચારો કે ભાઈ કોણ મારા શું કર્યું, કોણ મારા વિશે શું વિચારશે, અથવા કોણ શું કરશે અને કોણ શું કરવાનું છે, એવી પંચાયતને એવું બધું સાઈડમાં મૂકીને અને એવું વિચારો કે ભાઈ બધા સાચા જ હોય છે, બધા સારા જ હોય છે, વ્યક્તિ પોતાની રીતે સાચા હોય છે, બધી જગ્યાએ પોતે પોતાની રીતે અને પોતાનું જે યુદ્ધ છે ત્યાં પોતે સાચા જ હોય છે। એવું કોઈ સંશય કરવાની જરૂર નથી કે કોઈ ખોટું છે, એવું કંઈ કરવાની જરૂર નથી કે આ સાચા છે આ ખોટું છે, એવી કોઈને પણ એની ઉપર એવું કરવાની જરૂર નથી, કોઈને એવા નંબર આપવાની જરૂર નથી કે ભાઈ આ આપણા માટે સારા છે ને આપણા આપણે નથી સારા। બસ એવા નંબર દેવાનું છોડી દો અને પોતાનું યુદ્ધ જાતે લડવું પડે છે જ્યાં કોઈ નથી હોતું, અને પોતાના રીતે પોતાના કૃષ્ણ અને અર્જુન બંને બનો અને પોતાના રથને હલાવો અને એવું વિચારો કે ભગવાન હંમેશા હારે હોય છે, સત્યની હારે।